મિત્રો, अगर आप जो ऑफिस खरीदવાનું વિચારો છો તો આપ કેવો એરિયા પસંદ કરશો? પ્રાઇમ લોકેશન સ્વાભાવિક રીતે એવું પ્રાઇમ લોકેશન મળે, સાથે સાથે તમને પૂરતી પાર્કિંગની સગવડ મળે અને એના ઉપર પણ જો આખું બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ હોય તો એનાથી રૂડું શું. અમે આજે આપને માટે લઈને આવ્યા છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં, એટલે નહેરુ નગરથી લઈ અને શિવરંદીની વચ્ચે બરાબર સેન્ટરમાં કહેવાય એવી જગ્યા. એ શ્રીધર એથેન્સ શોરૂમ્સ અને કમર્શિયલની આ સ્કીમ છે. જો કે શોરૂમ્સ હવે બચ્યા નથી, કમર્શિયલમાં જગ્યા બચી છે. જો તમે લેવા માગતા હો તો તમારે માટે સરસ તક અત્યારે ઊભી છે. એટલે રેરા કાર્પેટ મુજબ જો આપણે જોઈએ ને તો જે 700 સ્ક્વેર ફૂટ છે એ 385 સ્ક્વેર ફૂટનો તમને રેરા કાર્પેટ એરિયા મળે અને 12,000 સ્ક્વેર ફૂટ જે છે એનો એરિયા તમને મળે 6,600 સ્ક્વેર ફૂટ. આ એવું બિલ્ડિંગ છે જે પ્રાઇમ લોકેશન પર આવ્યું છે ને એના કારણે અહીંયા અલગ અલગ પ્રકારની મોટી બ્રાન્ડ, કલા મંદિર, વજ્ર, આવા જ્વેલર્સ પણ અહીંયા આવેલા છે. એના સિવાય ફાઇનાન્સ જોડે જોડાયેલી કંપનીઓ HDFC અર્ગો, IIFL અને જાપાનની ફ્યુજીટી કંપની જે લિફ્ટ બનાવે છે એની ઓફિસ પણ અહીંયા છે. સ્વાભાવિક છે કે તમે જો આવા વિસ્તારમાં ઓફિસ લેવા વિચારતા હોય તો આવી કંપની પણ તમને અહીંયા મળી રહી છે. લોકોનું પ્રેફરન્સ એવું ચોક્કસ છે કે ભાઈ ઓફિસ છે એ સિટી સેન્ટરમાં હોવી જોઈએ. સેકન્ડ, એમના સ્ટાફને કેવું છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો સપોર્ટ મળવો જોઈએ. હવે આપણું જે લોકેશન આ જે છે એ સીધું BRTSના જંકશનની એક્ઝેક્ટ સામે છે. ત્યાં જ BRTSનો એક સ્ટોપ બી છે. એટલે આ બધી બહુ મેજર કન્વિનિયન્સ હતી. સેકન્ડ, ત્યાં નજીકમાં એક બીજો બસ ડેપો છે. ત્યાંથી બધી બસીસ નજીકના જે નાના નાના ટાઉન્સ છે, પાલનપુર છે, મહેસાણા છે, આ બાજુ તમે જાઓ તો ભાવનગર છે, તો જે આવા ટાયર 3 સિટીઝમાંથી કામ કરે છે કે જે મંડે ટુ ફ્રાઈડે કામ કરતા હોય, સેટરડે સન્ડે ઘરે જતા હોય, એ લોકો માટે બી આ કન્વિનિયન્સ અમને દેખાય. આ બધા રીઝન્સના લીધે અમે શિવરણની લોકેશનને વધારે પસંદ કર્યું. તો તમે એન્ટર થાઓ, બેક સાઈડથી આની એન્ટ્રી આપેલી છે. ઓટોમેટેડ ડોર અહીંયા આપેલો છે, એટલે તમે જેવા એન્ટર થાઓ એની સાથે તમારો દરવાજો ખુલી જાય છે. અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને 4 લિફ્ટ મળે છે. એક ડિરેક્ટર્સ લિફ્ટ છે, 2 જનરલ લિફ્ટ. સૌથી અગત્યની લિફ્ટ છે એ છે સર્વિસ લિફ્ટ છે. આ ગ્રાઉન્ડ ફ્લોર, બેઝમેન્ટ, એની નીચેના પાર્કિંગમાં દરેક જગ્યાએ આ લિફ્ટની સુવિધા મળે છે. આવી પ્રકારની અલગ અલગ સુવિધા સાથેની લિફ્ટ મળે છે. સાથે સાથે મેં જેમ જણાવ્યું એમ 4 પાર્કિંગ મળે છે. બેઝમેન્ટ પર -1, -2 અને -3 એ રીતે 4 લેયરમાં પાર્કિંગ અહીંયા બનાવવામાં આવ્યું છે. આ જે પાર્કિંગ બનાવવામાં આવ્યું છે એ પાર્કિંગની ખાસિયત એ છે કે દરેક જગ્યાએ કલરફુલ પટ્ટા લગાવવામાં આવ્યા છે. જે ડેડિકેટેડ પાર્કિંગ છે, જેમણે પરચેસ કરેલા પાર્કિંગ છે, એમની નંબર પ્લેટ પણ કલરફુલ લગાવવામાં આવી છે. કંપનીના નામ સાથેની આ પ્રકારની નંબર પ્લેટ અહીંયા લગાવવામાં આવી છે. અહીંયા તમને હું બતાવી દઉં કે સિક્યોરિટીની રીતે જે વ્યવસ્થા કરવામાં આવી છે એ વ્યવસ્થા એટલી અદ્ભુત કરવામાં આવી છે. લગભગ 140 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે અને એનો કંટ્રોલ અહીંયાથી થાય છે. ડેવલપરનું કહેવું એવું છે કે જ્યારે 2 વર્ષ પછી એ આ મેન્ટેનન્સ છોડશે આ બિલ્ડિંગનું, ત્યારે પણ એવી પ્રોફેશનલ એજન્સીને મેન્ટેનન્સ આપવા માગે છે કે જેથી આનો ગ્રીન કન્સેપ્ટ છે એ પણ જળવાયેલો રહે. મારે અહીંયા એક ગ્લોબલ નજરિયાથી આ બિલ્ડિંગને જોવું હતું અને મારે અહીંયા એવી કંપનીઝને બી એટ્રેક્ટ કરવી હતી કે કાલે ઉઠીને કોઈ બી MNC કંપની આવે તો એને સૌથી પહેલાં મારું બિલ્ડિંગ પસંદ પડે, કે કોઈ બી એવી નેશનલ લેવલની બ્રાન્ડ આવે તો એ મારા બિલ્ડિંગને પ્રેફરન્સ આપે. અને એના માટેની સૌથી મોટી જે રિક્વાયરમેન્ટ હતી એ લોકોની પોતાની ફાયર સેફટી, અને સેકન્ડ રિક્વાયરમેન્ટ યુઝ્યુઅલી એ લોકો માટે હોય છે એક ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન, કે ભાઈ આ બિલ્ડિંગ એ નેચરને ધ્યાનમાં રાખીને, એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને બનાવેલું છે. અમારા સાથેની એક છાપ બની ગઈ છે કે ભાઈ બ્રિક એલિવેશન હશે ને તો લગભગ કદાચ આ શ્રીધરનું બિલ્ડિંગ હશે. તો દેટ ઇઝ હાઉ ધી એલિવેશન હેઝ કમ આઉટ. શ્રીધર એથેન્સમાં 13 માળ છે અને ટોટલ 129 ઓફિસીસ અહીંયા બનાવવામાં આવી છે. એમાંથી 10 થી 15 ઓફિસ અત્યારે બચી હશે, એટલે જલ્દી કરજો જો તમે આનો લાભ લેવા માગતા હો તો. જે રીતનું નામ આપવામાં આવ્યું છે શ્રીધર એથેન્સ, એ જ રીતે એથેન્સના જે મેનિક્યુઅલ્સ છે એ અહીંયા મૂકવામાં આવ્યા છે. અહીંયા સરસ મજાની બેન્ચીસ મૂકવામાં આવી છે કે જ્યાં આગળ કોઈ વિઝિટર આવે કે કોઈ ઓફિસનો કોઈ માણસને બહાર મિટિંગ કરવી હોય તો કરી શકે એટલી સ્પેસ અહીંયા મળે છે. અને સૌથી અગત્યની વસ્તુ છે ફોયર. અહીંયાનો ફોયર ખૂબ વિશાળ બનાવવામાં આવ્યો છે. 19 ફૂટનું ડિસ્ટન્સ રાખવામાં આવ્યું છે. સરસ મજાનો ફોયર એરિયા, આખો તમને ખુલ્લો એરિયા અહીંયા મળી રહ્યો છે.
હવે આપણે જે ઓફિસ છે એ જોઈએ 700 સ્ક્વેર ફીટ એટલે 385 રેરા કાર્પેટ મુજબનો એનો એરિયા છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એસી માટેના પોઈન્ટ્સ ઓફિસની અંદર આપવામાં આવ્યા છે. ફ્લોરિંગ અહીંયા તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું આપવામાં આવે છે. સૌથી અગત્યની વસ્તુ જે આજકાલ તકલીફ જોવા મળે છે એ છે ફાયર સેફ્ટીની. પણ દરેક ઓફિસની અંદર આમ કોમન ફોયરમાં ને એ બધી જગ્યાએ તો ફાયર સેફ્ટી છે જ, બિલ્ડિંગની આઉટસાઇડમાં પણ ફાયર સેફ્ટી છે કારણ કે ગ્રીન બિલ્ડિંગ છે. પણ ઓફિસની અંદર તમને આ રીતે ફાયર સેફ્ટીની સુવિધા કરીને આપવામાં આવે છે. એટલે સૌથી સારી વસ્તુ એ છે કે તમારી ઓફિસ એક તો પહેલાં નો સ્મોકિંગ ઝોન રહેશે, એટેચ ટોયલેટ બાથરૂમ તમને અહીંયા આપવામાં આવે જ છે. સૌથી સારી વસ્તુ એ છે કે દરેક ઓફિસની અંદર તમને ફૂલ સાઇઝનું વેન્ટિલેશન મળે છે. એટલે વિન્ડો તમને ફૂલ સાઇઝની મળે છે. જો તમે ઈચ્છો તો એનો ઉપયોગ કરી શકો છો. અધરવાઇઝ જો તમે સેન્ટ્રલી એસી રાખવા માગતા હો તમારી ઓફિસની અંદર કે માત્ર એસી ઓફિસ જ ચલાવવા માગતા હો તો એ માટે તમે આ વિન્ડો બંધ કરી દો, કારણ કે આ ડબલ ગ્લાસવાળી એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો છે, મજબૂત છે, જેથી બહારનો નોઇઝ પણ કંટ્રોલ થઈ જાય છે અને ટેમ્પરેચર પણ કંટ્રોલ થાય છે. પણ જેમ તમે હાઇટ ઉપર આવશો એમ તમને અમદાવાદની મજા મળશે. સરસ મજાનો વ્યૂ તમને અહીંયા ઓફિસમાંથી અમદાવાદનો મળી રહ્યો છે. સેટેલાઇટનો પ્રાઇમ એરિયા છે, એનાથી વધારે કશું તમને એક ઓફિસની અંદર જોઈએ નહીં. અમે બહુ જ બધા સ્ટેપ્સ અમે લોકોએ વીજળીના કન્ઝર્વેશન માટે એટલે કે ઇલેક્ટ્રિસિટીના કન્ઝર્વેશન માટે અમે કર્યા છે. ઓલમોસ્ટ કોમન એનર્જીના 70 to 80% એનર્જી ઇઝ ઓન સોલર. સેકન્ડ, અમે લોકોએ આખા બિલ્ડિંગમાં જેટલી બી કોમન લાઇટિંગ છે એ બધી જ કોમન લાઇટિંગ અમે લોકોએ મોશન સેન્સર્સ નાખ્યા છે. એટલે જ્યારે ત્યાં કોઈની મૂવમેન્ટ થાય ત્યારે જે લાઇટ્સ ચાલુ થાય તો આજે એની ઇફેક્ટિવનેસ 70 to 80% આજે અમારી ત્યાં એનર્જી 1 સેકન્ડ એફિશિયન્સી થઈ જાય છે. 13મા માળે સૌથી વધારે જગ્યા અવેલેબલ છે, એટલે પૂરો ફ્લોર અવેલેબલ છે. જો તમે અહીંયા લેવા માગતા હો તો આખું 12,000 સ્ક્વેર ફીટનો જે એરિયા છે એટલે 6,600 સ્ક્વેર ફીટ રેરા મુજબનો તમને કાર્પેટ એરિયા મળે છે. આખો તમે ફ્લોર જોઈ રહ્યા છો. એટલે જો કોઈ કોર્પોરેટ કંપની કે કોઈ એ પ્રકારની કંપનીને જરૂરિયાત હોય કે જે આખો ફ્લોર એક્વાયર કરવા માગતી હોય તો એમના માટે આ આખો ફ્લોર અવેલેબલ છે. 13મા માળે છે, સૌથી હાઈએસ્ટ જે હાઈ છે એની ઉપર છે. એટલે અહીંયાએ પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે ફાયર સેફ્ટી અહીંયા તમને મળી રહી છે. એસી માટેના પોઈન્ટ્સ અલગ અલગ જગ્યાએ આપવામાં આવે છે. એટલે કોઈ કોર્પોરેટ માટે આ સરસ મજાની જગ્યા છે. ત્યાં એ શ્રીધર એથેન્સમાં તમારું બુકિંગ વહેલી તકે કરાવી લો. ગણતરીના જ યુનિટ્સ અહીં બચ્યા છે.